રાજકોટથી એક મોટા બ્રેકિંગ સામે આવ્યા છે। સફાઈ કામદારો પર રોષે ભરાયા શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી। શહેર ભાજપ કાર્યાલય ખાતે હોબાળો થયો છે ત્યારે તેમણે કહ્યું છે કે મોટા ભાઈ તરીકે હું કહું છું, આજે એક પણ રજૂઆત નહીં કરતા। સફાઈ કામદારોને મુકેશ દોશીએ ખખડાવ્યા છે ત્યારે સફાઈ કામદારો પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલને રજૂઆત કરવા પહોંચ્યા હતા। આખરે મુકેશભાઈ દોશીએ નિવેદન આપ્યું કે અમારા કાર્યકર હતા અને એટલે સમજાવ્યા હતા। રાજકોટ માટે આનંદનો અવસર છે, ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ માટે, કારણ કે આજે અમારા આદરણીય યશસ્વી અધ્યક્ષ કેન્દ્રના મંત્રીમંડળમાં સ્થાન મેળવ્યા પછી સૌ પ્રથમ વખત રાજકોટ આવે છે ત્યારે સ્વાભાવિક રીતે કાર્યકર્તાઓમાં ઉત્સાહ હોય। રાજકોટ મહાનગરપાલિકાના સફાઈ કામદારોની ભરતીના સંદર્ભમાં અમારા જ પરિવારનો ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર્તા દલિત સમાજનો યુવાન અગ્રણી છે, એ એમના દલિત સમાજના લોકો સાથે ભરતીના સંદર્ભમાં રજૂઆત કરવા આવ્યો હતો ત્યારે પારસને એવી વિનંતી કરી, એક કાર્યકર્તા તરીકે આદેશ પણ આપ્યો અને પ્રમુખ તરીકે કે આ લોકશાહીની રીત નથી। લોકશાહીની અંદર રજૂઆત કરવાનો દરેક વ્યક્તિને અધિકાર હોય છે, પણ આ રીતની રજૂઆત વ્યાજબી નથી। અત્યારે તું મારો ભાઈ વેજા, હું મોટા ભાઈ તરીકે તને આદેશ કરું છું અને એને મારી લાગણીનો સ્વીકાર કર્યો અને એ મારી લાગણીને સ્વીકારીને અહીંથી ખાતરી સાથે કે મેં કીધું તારી સાથે છું દરેક રજૂઆતમાં, એવી ખાતરી આપી। ત્યાર પછી આનંદથી ગયો છે, એ મારા પરિવારનો સભ્ય છે, છતાં લાગણી દુભાણી હોય તો દિલથી માફી માંગુ છું। એ કદાચ મારો સ્વર હોઈ શકે, મારો આદેશ ક્યારે હોઈ ન શકે। કાર્યકર્તા મારો પરિવાર છે અને આ રથની રજૂઆત હોય તો મારે મીઠો ઠપકો આપવો પડે, એ પણ મારો અધિકાર છે। જે રીતના સદસ્યતા અભિયાન અંતર્ગત છે તે CR પાટીલ રાજકોટ આવી રહ્યા છે, તે પહેલા જ છે તે રાજકોટના સફાઈ કામદાર યુનિયન છે તેમને રજૂઆત કરવા માટે અહીંયા પહોંચ્યા હતા। ત્યારે તેમની રજૂઆત શું હતી અને કઈ રીતના છે તે તેમને આશ્વાસન આપવામાં આવ્યું છે તે તેમની પાસેથી જાણીશું। શું કહેશો પારસભાઈ, શું રજૂઆત? અમારી રજૂઆત બહુ સ્પષ્ટ, BDM તો પણ જાણ્યો છેલ્લા 2 વર્ષથી ભારતીય રાજકોટ મહાનગરપાલિકામાં કાયમી સફાઈ કામદારોનું જે આંદોલન ચાલતું હતું એના અનુસંધાને ભારતીય જનતા પાર્ટી અમારી 532 લોકોની ભરતી મંજૂર કરી હતી। આખા ગુજરાતમાં પ્રથમવાર રાજકોટમાં 40 વર્ષ પછી કાયમી સફાઈ કામદારની ભરતી કરવા જઈ રહ્યા છે, પણ અમુક લોકો જે અમારી સમાજના પૈસા ખાવા આગેવાનો છે, જે પોતાના પૈસાના સેટિંગ કરીને બેસી ગયા છે, એ લોકોના કારણે આજે ભરતીમાં જે નિયમો હોવા જોઈએ એ નિયમો જે ઊંધા નાખ્યા છે। મતલબ કે દાખલા તરીકે આ ભરતી ઓપન હોવી જોઈએ, બધા લોકો ફોર્મ ભરી શકે એવી ભરતી હોવી જોઈએ, પણ આમાં શું કર્યું છે કે જેના પિતા, માતા પિતા, દાદા દાદી ભૂતકાળમાં કાયમી સફાઈ કામદાર તરીકે નોકરી કરતા હોય એ લોકોની પેન્શન બુક આપી એના કાગળિયા આપવા તો તમારી ભરતીમાં અંદર એડ થઈ શકો, તમે જોઈન્ટ થઈ શકો। અને પાર્ટનો નિયમ ગયેલો, પાર્ટનો નિયમ ગુજરાતમાં પ્રથમ વખત રાજકોટમાં આવે છે, પાર્ટનો આખા ગુજરાતમાં ક્યાંય નથી। એની જગ્યાએ 21,500 ફૂલ ટાઈમમાં ભરતી કરવી અને 5 વર્ષ કાયમી કરવી, આ બહુ નવી રજૂઆત અમારી હતી। ખાસ કરીને અત્યાર સુધી કોઈ સ્થાનિક નેતા આપની વાત નહોતા સાંભળતા, જેના કારણે અત્યારે આપ અહીંયા પહોંચ્યા રજૂઆત? ના, અત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા શહેર પ્રમુખ છે એ લોકો અમારા ભરતીનો મુદ્દો સોલ્વ કર્યો હતો। 532 લોકોની ભરતી મંજૂર કરી, એ પણ શહેર પ્રમુખ મુકેશભાઈ દોશીના નિર્ણય થયું છે, એટલે અમે ભારતીય જનતા પાર્ટીનો આભાર માનીએ છીએ। જે રીતના આપ જોઈ રહ્યા છો, બોડી સંખ્યામાં છે તે સફાઈ કામદાર યુનિયનના જેટલા પણ કર્મચારીઓ છે તે અત્યારે હાલ અહીંયા છે તે વિરોધ કરી રહ્યા હતા, પરંતુ જે રીતના રાજકોટ શહેર પ્રમુખ મુકેશભાઈ દોશી છે તે મધ્યસ્થી બનીને છે તે તેમને અત્યારે સમજાવીને તમારી રજૂઆત હું સાંભળીશ તેવું કહીને છે તે આશ્વાસન આપવામાં આવ્યું છે। કેમેરા પર્સન પ્રદીપ પાઠક સાથે સાહિલ સપ્પા, BS9 TV ચેનલ રાજકોટ।